હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 11 એપ્રિલ 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં સીઆરપીએફ શૌર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 9 એપ્રિલના રોજ સીઆરપીએફ શૌર્ય દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા સ્થળના વિલો બેટને જીઆઈ ટેગ મળ્યો છે? તો વિલો બેટ છે તે જમ્મુ કાશ્મીરના છે, માટે જમ્મુ કાશ્મીરના વિલો બેટ છે તેને જીઆઈ ટેગ મળ્યો છે. તાજેતરમાં નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યકારી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ડૉક્ટર નીલમ ધુંગાણા છે તેઓને નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યકારી ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો છે? તો હાલમાં જ તેઓના દ્વારા 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન હેઠળ ભગીરથ એપ લોન્ચ કરી છે? તો હાલમાં જ આ એપ છે તે ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં ફિનટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભંડોળ એકત્ર કરવામાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો હાલમાં જ અમેરિકા છે તે આમાં ટોચ ઉપર રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEમાં ડેપ્યુટી CIO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? હાલમાં જ વિરલ દાવડા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં IIM અમદાવાદ તેનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં ખોલશે? તો દુબઈ ખાતે IIM અમદાવાદ છે તેનું પ્રથમ વિદેશી કેમ્પસ ખોલશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતનો સૌથી મોટો પેટ્રોકેમિકલ પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવશે? તો ઓડિશા ખાતે બનાવવામાં આવશે. તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઓપ્થેલ્મોલોજીકલ સોસાયટી એટલે કે AIOSના ઉપપ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો હાલમાં જ ડૉક્ટર મોહન રાજન છે તેઓને આના ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તાજેતરમાં બિમસ્ટેક કૃષિ મંત્રીઓનું ત્રીજું સંમેલન ક્યાં યોજાયું હતું? તો નેપાળ ખાતે આજે બિમસ્ટેક કૃષિ મંત્રીઓ છે તેનું ત્રીજું સંમેલન યોજાયું હતું. તાજેતરમાં ભારત અને કયા દેશે ખાદ્ય સુરક્ષા અંગે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને ઇઝરાયલ વચ્ચે આ કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્યાર પછી તાજેતરમાં કયા દેશે અમેરિકા પર 84% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો હાલમાં ચીન દ્વારા આજે ટેરિફ લાદવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. ભારત તાજેતરમાં કયા દેશ પાસેથી નૌકાદળ માટે 26 રાફેલ ફાઇટર પ્લેન ખરીદશે? તો ફ્રાન્સ પાસેથી આજે નૌકાદળ માટે 26 રાફેલ ફાઇટર પ્લેન છે તે ભારત ખરીદશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો અને પ્લેલિસ્ટ છે તે જોઈ શકશો.